ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર તમને ગિવન છે 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને, મીન્સ એલ આપેલું છે 25 મિલી હેનરી, એટલે 25 × 10⁻³ હેનરી. એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના, એટલે VRMS એટલે વી આપેલું છે 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, આવૃત્તિ F અથવા તો મ્યુ વડે દર્શાવાય 50 હર્ટ્ઝ, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જોઈએ છે એટલે XL જોઈએ છે, અને પ્રવાહનો RMS મૂલ્ય જોઈએ છે એટલે I જોઈએ છે. તો નાવ we find first omega equal to 2πf થશે. એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે XL બરાબર ઓમેગા ઇન્ટુ L, ઓમેગા બરાબર 2πf ઇન્ટુ L. કેલ્ક્યુલેટર સાથે રાખશું. 2π એટલે 3.14, f એટલે 50 અને L એટલે 25 મિલી હેનરી, 25 × 10⁻³ 50 દુ 100, 100 × 3.14 એટલે 314 × 25 કરો. 314 × 25 જવાબ બોલવાનો છે. 314 × 25 7850. તો 7850 × 10⁻³ ઓહમ, એટલે લખી શકાય 7.85 ઓહમ આપણે લખી શકીએ. પ્રવાહનું RMS માત્ર ઇન્ડક્ટર ધરાવતો પરિપથ છે, તેથી આપણે અહીંયા લખી શકીએ છીએ ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર I બરાબર V બાય શું આવશે XL. V બરાબર 220, XL બરાબર 7.85. શું આન્સર આવશે? 220 ભાગ્યા 7.85 28.02 એમ્પિયર. RMS આવ્યું, પણ હવે આપણે જો મેક્સિમમ પ્રવાહ જોઈતો હોય તો મેક્સિમમ પ્રવાહ તો √2 ટાઈમ્સ I લખાય. કીધું નથી પણ આપણે શોધીએ, એ જાતે કરવાનું રહેશે. 28.02 જે આવે તમારો આન્સર આવશે. ઓકે, તો અહીંયા આ રીતના મહત્તમ પ્રવાહ પણ શોધી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લઈએ. આને રિલેટેડ આપણે એક્ઝામ્પલ લેવાનો છે, કે એક્સ્ટ્રા એક્ઝામ્પલ આને રિલેટેડ આપણી પાસે છે, તો એ લઈએ. આવો જ દાખલો છે. એલ ગિવન છે 50 મિલી હેનરી, એટલે 50 × 10⁻³ હેનરી. એક શુદ્ધ ઇન્ડક્ટર ને 110 વોલ્ટ, વી ગિવન 110 વોલ્ટ. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય, એફ ગિવન 50 હર્ટ્ઝ, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS જોઈએ છે. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL is equal to omega L. ઓમેગા એટલે 2πfL, 2π એટલે 3.14, f બરાબર 50 અને L બરાબર 50 × 10⁻³. તો આ 50 × 2 100, 100 × 314 એટલે 314 × 50 કરો. 314 × 50 કેટલો આવે? 50 ગુણ્યા 314 157 ન થાય ને, 50 × 314 કેટલું આવ્યું? 2 0 આવશે ને પાછળ. હા, 10⁻³ ઓહમ, એટલે અહીંયા આવશે 15.7 ઓહમ મળશે.
હવે પરિપથનો RMS પ્રવાહ કીધેલો છે, તો I બરાબર લખી શકો છો V/XL. V છે 110 અને આ છે 15.7. શું આવશે આન્સર? 110 ભાગ્યા 15.7. 7.006 એમ્પિયર. ક્લિયર? તો આ આપણી પાસે ઉદાહરણ નંબર આપણે કયો લીધો? 2 નું એક્સ્ટ્રા દાખલો લીધો. હવે ઉદાહરણ નંબર આપણે એક્ઝામ્પલ 3 આપણે લેવાનો છે. તો એક્ઝામ્પલ 3 લઈએ. એક્ઝામ્પલ 3. Not given, so we find example 3. Okay, example 3. Example 3. Example 3. તમને અહીંયા આપેલું છે, here given, એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ માટે તમારા અવલોકનનું અનુમાન કરો. આપણે ચેપ્ટર 2 ની અંદર ડીસી હતું, આ કેપેસિટર છે અને ડીસી એટલે અહીંયા બેટરી વડે જોઈન કરેલ છે. અને ચેપ્ટર 7 ની અંદર આપણે એસી સોર્સ છે, આની સાથે જોડેલ છે. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? તો ડીસી સ્ત્રોત જોડવામાં આવે. ફર્સ્ટ જ્યારે કેપેસિટર સાથે ડીસી સ્ત્રોત જોડવામાં આવે ત્યારે કેપેસિટર વિદ્યુતભારિત થાય ત્યાં સુધી ક્ષણિક વિદ્યુત પ્રવાહનું વહન થશે. ઓકે, તો પેલા તો કેપેસિટર છે એ ડિસ્ચાર્જ હશે, પણ જ્યાં સુધી આ ચાર્જ ન થાય ત્યાં સુધી અહીંયા ક્ષણિક પ્રવાહ આપણને મળશે. જેવું ચાર્જ થઈ જશે એટલે પ્રવાહ બંધ થશે, કારણ કે આ બે વચ્ચેનું કોઈ કનેક્શન નથી, બે પ્લેટ છે વચ્ચે, અવાહક માધ્યમ હશે. ઓકે, તો ડીસી પરિપથ સાથે જોડીશું કેપેસિટરને, તો જ્યાં સુધી વિદ્યુતભારિત ન થાય ત્યાં સુધી ક્ષણિક પ્રવાહનું વહન થશે. કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય ત્યારબાદ પ્રવાહ વહેતો નથી. પરિણામે બલ્બ ક્ષણ પૂરતો પ્રકાશિત થાય, ત્યારબાદ બલ્બ પ્રકાશિત થતો નથી. હવે આની અંદર કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નહીં થાય. ડીસી સોર્સ સાથે કેપેસિટરને જોડવામાં આવે એના માટે લીધું. હવે એસી સાથે જોડીએ તો શું થાય? તો જ્યારે કેપેસિટરને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે કેપેસિટર 1/ωc જેટલો કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવે છે, અવરોધ ધરાવે છે. પરિણામે પરિપથમાં પ્રવાહનું વહન થાય છે, જેથી બલ્બ શું થશે? પ્રકાશિત થાય છે. હવે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે એટલે સી ઘટાડીશું. તો આ સૂત્ર અનુસાર XC બરાબર 1/ωc સૂત્ર અનુસાર સી ઘટે એટલે XC વધે. XC વધે એટલે કેપેસિટિવ રિએક્ટન્સમાં વધારો થાય છે, જેથી વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય છે અને પરિણામે બલ્બ પહેલા કરતા કેવો ઓછો તેજ પ્રકાશિત થાય છે. ફરી પાછું
ડીસી સાથે જોડીશું તો જ્યાં સુધી કેપેસિટર ચાર્જ ન થાય ત્યાં સુધી ક્ષણિક પ્રવાહ મળશે, પછી કોઈ પ્રવાહ નહીં મળે. અને કેપેસિટન્સમાં ફેરફાર કરવામાં આવે તો પણ આમાં કોઈ ફેરફાર નહીં થાય. જ્યારે કેપેસિટરને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે કેપેસિટર 1/ωc જેટલો કેપેસિટિવ રિએક્ટન્સ ધરાવે છે. પરિણામે પરિપથમાં પ્રવાહનું વહન થાય છે, જેથી બલ્બ પ્રકાશિત થાય. પણ કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે ત્યારે XC = 1/ωc સૂત્ર અનુસાર C ઘટે તો આખું પદ વધે એટલે XC વધે તો કેપેસિટરનો રિએક્ટન્સમાં વધારો થાય છે, જેથી વિદ્યુત પ્રવાહમાં ઘટાડો થાય. પરિણામે બલ્બ પહેલા કરતા ઓછો તેજ પ્રકાશિત થાય છે. ઓકે, તો આ એક્ઝામ્પલ નંબર આપણે 3 લીધું હતું. હવે આપણે એક્ઝામ્પલ 4 લીધું છે. એક્ઝામ્પલ 4 અહીંયા આપેલું છે તમને. $220 50 હર્ટ્ઝના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડેના કેપેસિટરને જોડવામાં આવેલ છે. તો હિયર ગિવન V 220 વોલ્ટ, F ગિવન છે 50 હર્ટ્ઝ, કેપેસિટરનું મૂલ્ય છે 15 માઇક્રોફેરાડે એટલે 15 × 10⁻⁶ ફેરાડે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC જોઈએ છે. બીજું પ્રવાહનું IRMS એટલે I જોઈએ છે. એ ઉપરાંત મહત્તમ મૂલ્ય જોઈએ છે, IM જોઈએ છે. જો આવૃત્તિ બમણી કરવામાં આવે, F = તમને અહીંયા કીધેલું છે આવૃત્તિ કેવી કરે છે બમણી, તો F' = 2F કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ XC' શું થશે તે અને I' આપણને શું મળે તે એના વિશે જોઈએ. તો ફર્સ્ટ હિયર વી ફાઇન્ડ કેપેસિટિવ રિએક્ટન્સ. પેલું આપણે અહીંયા શોધવાનું છે કેપેસિટી રિએક્ટન્સ. XC = 1/ωc. 1/ω એટલે 2πfc. 1/2π એટલે 3.14, F એટલે 50 અને આ 15 × 10⁻⁶. 10⁻6 થશે, ઉપર જશે એટલે 10⁻6 છેદમાં 50 × 2 100. 50 × 2 100 થશે એટલે 314 × 15 કેટલું થાય? 314 × 15 કેટલું આવ્યું? 47 10. તો 10⁶ એટલે 10 લાખ કહેવાય. એટલે 1 2 3 4 5 6 10 લાખને 47 10 વડે ભાગાકાર કરો એટલે આપણને અહીંયા કેપેસિટિવ રિએક્ટન્સ મળશે 212.3 ઓહ્મ. ક્લિયર? હવે પ્રવાહ જોઈએ છે. પ્રવાહ I બરાબર લખી શકો છો V/XC. V અહીંયા આપેલું છે 220 અને આ છે 212.3. ચલો કેટલું આવે? 1.036 એમ્પિયર. મહત્તમ પ્રવાહ કીધો IM. તો IM બરાબર √2 × I. તો ગુણાકાર કરીશું √2 એટલે 1.41 × 1.036 જે આવે તમારે આન્સર આવશે. ઓકે, હવે તમને કીધેલું છે કે આવૃત્તિ બમણી કરતા, આવૃત્તિ બમણી કરતા તો XC = 1/f છે. જો અહીંયા F છે કે નહીં? XC
તો આવૃત્તિ બમણી કરો તો એક્સી ડેશ ઇઝ proportional to 1/f ડેશ લખાય. તેથી લખાય એક્સી ડેશ proportional to 1/2f બમણી કરી. તો 1/f બરાબર તો એક્સી લખાય. તેથી લખી શકો છો એક્સી ડેશ બરાબર એક્સી બાય 2. તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થશે? અડધો થાય. તો કેપેસિટી રિએક્ટન્સ કેવો થાય? અડધો. તો કેપેસિટિવ રિએક્ટન્સ અડધો થાય. હવે આગળ લઈએ, પ્રવાહમાં શું ફેરફાર થાય? તો આપણને ખબર છે આઈ ડેશ બરાબર વી અપોન એક્સી ડેશ. તો વી અપોન એક્સી ડેશ એક્સી બાય 2 છેદનો છેદ અંશમાં 2v બાય એક્સી લખાય. તો 2 into I લખાય. v બાય એક્સી અહીંયા આપણે લીધું છે પ્રવાહનું સૂત્ર v બાય એક્સી છે કે નહીં? દેખાય છે? તો પ્રવાહ કેવો થાય? પ્રવાહ બમણો થશે. તો અહીંયા તમે લખી શકો છો કેપેસિટિવ રિએક્ટન્સ છે તે કેવું થશે તમારે? કેપેસિટિવ રિએક્ટન્સ અડધું થાય અને ઇન્ડક્ટિવ પ્રવાહ કેવો થાય છે? બમણો થશે. ઓકે, તો આ આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી આગળ નેક્સ્ટ સવાલ આપણે લઈએ. એક્ઝામ્પલ નંબર 4 નું આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ કરી દઈએ. 4 નું આપણે એક્સ્ટ્રા એક્ઝામ્પલ. એક્સ્ટ્રા એક્ઝામ્પલ. ચાલો અહીંયા 110 વોલ્ટ એટલે વી ગિવન છે 110 વોલ્ટ 50 હર્ટ્ઝ આવૃત્તિ એફ ઇક્વલ ટુ 50 હર્ટ્ઝ ના સ્ત્રોત સાથે 30 માઇક્રોફેરાડે નું કેપેસિટર સી બરાબર 30 માઇક્રોફેરાડે. તો 30 ગુણ્યા 10⁻6 ફેરાડે. પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ XC જોઈએ છે. પ્રવાહનું RMS મૂલ્ય જોઈએ છે. પ્રવાહનું મહત્તમ મૂલ્ય જોઈએ છે. અને આવૃત્તિ બમણી કરવામાં આવે એનું એ જ છે. આવૃત્તિને બમણી કરવામાં આવે એટલે F ડેશ બરાબર 2F કરવામાં આવે. તો કેપેસિટિવ રિએક્ટન્સ X ડેશ શું મળશે અને પ્રવાહ I ડેશ શું થાય? તો એ કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc 1/2π FC 1/2 પાઈ એટલે 3.14 F એટલે 50 C એટલે 30 ગુણ્યા 10⁻6. તો 2 ગુણ્યા 50 16 3.14 ગુણ્યા 30 કરો 3.14 ભાગ્યા ગુણ્યા 30 કેટલું આવે? કેટલું? 314 ગુણ્યા 30 સોરી 3.9 314 ગુણ્યા 30 9420. તો અહીંયા 10 લાખ ભાગ્યા 1 2 3 4 5 અને 6 છેદમાં 9420 કેટલું આવે? 106.15 ઓહમ. ઓકે, તો આ કેપેસિટિવ રિએક્ટન્સ આપણને મળે. હવે પ્રવાહ જોઈએ છે તો I બરાબર V બાય એક્સી. V છે 110 આ 106.15 શું આવશે? 110 ભાગ્યા 106.15 106.15
1.036 એમ્પિયર. તેથી મહત્તમ પ્રવાહ Im બરાબર √2I. તો આ જાતે કરશું, √2 × I 1.036 જે આવે તમારે જાતે રાખવાનું છે. હવે આવૃત્તિ બમણી કરતા, આવૃત્તિ બમણી કરતા તો xc dash is equal to 1 proportional to 1 upon f dash and xc proportional to 1 upon f. Therefore xc dash proportional to 1 upon 2f થાય. તેથી લખી શકાય xc dash equal to xc by 2 થાય. તો કેપેસિટી રિએક્ટન્સ કેવો થાય? અડધો. કેપેસિટી રિએક્ટન્સ અડધો થશે. આવૃત્તિ બમણી કરી. હવે પ્રવાહમાં શું ફેરફાર થાય છે? પ્રવાહ માટે આપણે લખીએ છીએ I બરાબર V by XC. ઓકે, ફોર I dash બરાબર V by XC dash. therefore 2V by શું આવશે? XC. therefore 2I થશે. તો પ્રવાહ કેવો થઈ ગયો? બમણો. તો પ્રવાહ બમણો. ક્લિયર? તો એક્ઝામ્પલ 4 છે એનો એક્સ્ટ્રા દાખલો પણ આપણે અહીંયા લઈ લીધો. ત્યાર પછી હવે આપણે આગળ લેવાનું છે એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ 5. એક્ઝામ્પલ નંબર 5. ચાલો એક્ઝામ્પલ 5 ની અંદર આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ ઇન્ડક્ટરને એસી સ્ત્રોત કળ દ્વારા જોડેલ છે. ધીસ ઇઝ ધ ઇન્ડક્ટર એન. આ બલ્બ એસી સોર્સ અને આ કળ કે છે. તો તમને કીધેલું છે આની અંદર કળ બંધ કર્યા પછી થોડા સમય બાદ ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે આવતા પ્રકાશીય બલ્બની પ્રકાશિતતા એ વધશે, બી ઘટશે કે સી કોઈ ફેરફાર નહીં થાય. તમારા જવાબનું કારણ આપણે આપવાનું છે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 5 ની અંદર કે લોખંડ છે મેગ્નેટિક મટીરિયલ છે. એટલે કે પેલા તો જ્યારે લોખંડના સળિયાને ઇન્ડક્ટરની અંદર દાખલ કરવામાં આવે ત્યારે કોઇલનું અંદરનું ચુંબકીય ક્ષેત્ર લોખંડનું શું કરશે? મેગ્નેટાઇઝેશન કરશે. ચેપ્ટર નંબર 5 અનુરૂપ. કારણ કે કોઇલ છે બિહેવ લાઈક સોલેનોઇડ. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર હશે. એ ચુંબકીય ક્ષેત્રને કારણે લોખંડનું મેગ્નેટાઇઝેશન થશે, જેથી ઇન્ડક્ટરની અંદરના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે. તેથી કોઇલનું ઇન્ડક્શન વધે છે. ઓકે, કોઇલનું ઇન્ડક્શનમાં શું થશે? વધારો થાય. પરિણામે કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધે છે. એટલે કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધે છે. જેના કારણે હવે તમને ખબર છે કે અહીંયા રાઈટ ઓમેગા ઇઝ સોરી XL બરાબર ઓમેગા L.
તો આપણી પાસે સૂત્ર ચેપ્ટર નંબર 6 L ઇક્વલ ટુ μ0 n સ્ક્વેર a બાય L હતું. બટ અહીંયા લોખંડ નાખ્યો એટલે μ0 ની જગ્યાએ કોઈ માધ્યમ આવી ગયું એટલે મ્યુ n સ્ક્વેર a બાય L. તો μ0 ની જગ્યાએ મ્યુ આવ્યું એટલે ઇન્ક્રીઝ થયું એટલે L ઇન્ક્રીઝ થાય. L ઇન્ક્રીઝ થાય એટલે XL શું થશે? ઇન્ક્રીઝ થાય. ક્લિયર? આ સૂત્ર સ્વરૂપે તમને સમજાય. તો પરિણામે કોઇલનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે, જેના કારણે I બરાબર V બાય XL પરિપથમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય ઘટશે, જેથી બલ્બની પ્રકાશિતતામાં શું થાય છે? ઘટાડો થતો જોવા મળે છે. તો આ આપણે ઉદાહરણ નંબર 5 જોયું. હવે સ્વાધ્યાયના દાખલા, આપણે ટોપિકને રિલેટેડ બધા પ્રશ્ન પૂરા થઈ ગયા. હવે એક્સરસાઇઝ છે એના દાખલા આપણે તો સ્વાધ્યાયના દાખલાની અંદર એક્સરસાઇઝ સ્વાધ્યાયનો પહેલો દાખલો લેશું. ચાલો સ્વાધ્યાયનો પહેલો દાખલો. તો હિયર ગિવન V is equal to 220 volt, F is equal to 50 hertz. એસી સપ્લાય સાથે 100 ઓહ્મનો અવરોધ જોડેલો છે. R બરાબર 100 ઓહ્મ. તો એ પરિપથમાં વહેતા પ્રવાહનું RMS મૂલ્ય જોઈએ છે. તો એ પ્રવાહનું RMS મૂલ્ય. તો IRMS is અથવા IRMS અથવા I વડે દર્શાવશું. તો V બાય શું આવશે? R. V છે 220 ભાગ્યા 100, તો 2.2 એમ્પિયર. કોઈ તકલીફ આમાં? 220 ભાગ્યા 100 કરો તો 2.2 આવશે. બી હવે એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો કુલ ચોખ્ખો પાવર. તો પાવર P બરાબર I સ્ક્વેર R છે. પાવર P બરાબર શું આવશે? I સ્ક્વેર R. તો I બરાબર 2.2 આનો વર્ગ, R બરાબર 100, જે આવે તમારે આન્સર આવશે. તો 2.2 નો વર્ગ કેટલો થાય? 2.2 નો વર્ગ કેટલો આવશે? કેટલો? ગુણ્યા 100 કરો, 484. So here we write 484 watt. આટલો P થશે. ઓકે. હવે ઉદાહરણ નંબર આપણે 2 લેશું. સોરી, સ્વાધ્યાયનો બીજો દાખલો. સ્વાધ્યાયના બીજા દાખલાની અંદર એસી સપ્લાયના વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય VM આપ્યું છે. શબ્દ વાપરો છે અહીંયા મહત્તમ મૂલ્ય, એટલે લખીશું આપણે VM. કેટલું છે? 300 વોલ્ટ. તો તેનો RMS વોલ્ટેજ કેટલું થાય? તો V જોઈએ છે. તો એની અંદર આપણે લખીએ V બરાબર VM બાય કેટલું છે? √2. તો VM કેટલું? 300 ભાગ્યા √2 કેટલો આવશે? 300 ભાગ્યા √2. એટલે 1.414. 300 ભાગ્યા 1.414 કેટલો આવશે? 212.76. 1.4176. બી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય આપ્યું છે. પ્રવાહનું RMS મૂલ્ય એટલે આ આપ્યું છે 10 એમ્પિયર. તો તેનું મહત્તમ મૂલ્ય કેટલું થાય? તો IM જોઈએ છે. તો ખબર છે IM બરાબર √2 into I. તો √2 I બરાબર કેટલું છે? 10. જે આવે જવાબ કેટલો આવશે? 10. સોરી, તો 14.14. હા કે ના? √2 into 10 કેટલું થાય? √2 ની કિંમત 1.414 છે.
તો 14.14 એમ્પિયર. ઓકે, તો આ સ્વાધ્યાયનો બીજો દાખલો અહીંયા પૂરો થાય. MCQ સ્વરૂપમાં પણ આવી શકે, નાના નાના દાખલા છે. હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, જે માર્ચ 2022 પૂછાઈ ગયેલો છે. તો સ્વાધ્યાયના ત્રીજા દાખલાની અંદર V બરાબર છે અહીંયા 220 વોલ્ટ 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે, એટલે F બરાબર 50 હર્ટ્ઝ, 44 મિલી હેનરીનું ઇન્ડક્ટર, L બરાબર 44 મિલી હેનરી, એટલે 44 ગુણ્યા 10⁻³ હેનરી. પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય જોઈએ છે I. પણ આપણને ખબર છે I બરાબર V/XL XC થાય, ઇન્ડક્ટર છે એટલે XL આવશે. તો XL બરાબર શું લખો? ω/L. ઓમેગા બરાબર શું આવશે? 2πfL. તો 2π એટલે 3.14, f એટલે 50 અને L એટલે 44 ગુણ્યા 10⁻³. ચલો 2 ગુણ્યા 50 100, 100 ગુણ્યા 3.14 314, 314 ગુણ્યા 44 કરો. કેટલો? 13,816 ગુણ્યા 10⁻³ એટલે 13.816 ઓહ્મ મળશે. હિયર V given 220 છેદમાં 13.816, તો જે આવે તમારે આન્સર આવશે. $15.92 ઓકે, તો આન્સર આની જગ્યાએ ઇન્ડક્ટરની જગ્યાએ કેપેસિટર આવ્યું હોય તો XC શોધવું પડે. હવે આપણે સ્વાધ્યાયનો ચોથો દાખલો કરી નાખીએ. સ્વાધ્યાયનો ચોથો દાખલો. Here given સ્વાધ્યાયના ચોથા દાખલાની અંદર V આપેલું છે 110 વોલ્ટ, F આપેલું છે 60 હર્ટ્ઝ. તો C બરાબર 60 માઇક્રોફેરાડે, 60 ગુણ્યા 10⁻6 ફેરાડે. તો પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય જોઈએ છે I. ઓલામાં ઇન્ડક્ટર હતું, અહીંયા કેપેસિટર છે. તો પ્રવાહનું RMS મૂલ્ય એટલે I બરાબર શું લખો? V/XC જોઈએ. તો ફર્સ્ટ ફાઇન્ડ કેપેસિટિવ રિએક્ટન્સ XC બરાબર 1/ωc 1/2πfc 1/2π એટલે 3.14, F એટલે 60 અને C એટલે 60 ગુણ્યા 10⁻6. તો અહીંયા ગુણાકાર કરીશું. 60 ગુણ્યા 60 કરો, 60 ગુણ્યા 60 ગુણ્યા 2 ગુણ્યા 3.14, 22,609. તો 10 લાખ 1 2 3 4 5 6, 10 લાખ ભાગ્યા 22,609 કેટલું આવશે? કેટલું આવ્યું? 10 લાખ ભાગ્યા 22,609. નથી આવડતો ભાગાકાર? $44.8
230 ઓહમ આ પણ XC મળે છે. ઓકે, તો પ્રવાહ V બરાબર 110 44.230 કેટલો આવશે? 110 ભાગ્યા 2.49 એમ્પિયર નિયર અબાઉટ. ક્લિયર? આપણે સ્વાધ્યાયનો ચોથો કર્યો. હવે સ્વાધ્યાયનો પાંચમો દાખલો. સ્વાધ્યાયનો પાંચમો દાખલો. એમાં 3 અને 4 નો ઉપયોગ કરવાનો છે. 3 અને 4 નો ઉપયોગ કરવાનો છે કે સ્વાધ્યાયના 3 અને 4 માં એક પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં શોષાતો ચોખ્ખો પાવર કેટલો હશે? તો આપણને ખબર છે, એમાં પહેલું લઈએ છીએ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. તો સ્વાધ્યાયના ત્રીજા દાખલામાં માત્ર શું જોડેલું છે? માત્ર L જોડેલ હોવાથી એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર P બરાબર કેટલું આવશે? 0. લીધું હતું ને આપણે માત્ર ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં. ત્યાર પછી B અને સ્વાધ્યાયના ચોથા દાખલામાં માત્ર C જોડેલ હોવાથી એક પૂર્ણ ચક્ર દરમિયાન ખર્ચાતો પાવર ઓલસો કેવું આવશે? 0. ગઈકાલે જ આપણે આના વિશે જોયેલું હતું. ઓકે, તો જેટલા ટોપિક ચાલેલા છે એને રિલેટેડ આપણે દાખલા કમ્પ્લીટ કર્યા છે. બરોબર, તો આટલા દાખલા આપણે ગણવાના છે. તો અહીંયા સુધી રાખીએ છીએ. હવે ટોપિક આપણે અહીંયા નથી ચાલેલો, તો એ આપણે નેક્સ્ટ ટાઈમ આપણે લઈશું. ઓકે, ચલો, સી યુ, મીટ ટુ અગેન.